રાજકોટમાં ટીપર વાનના કોન્ટ્રાક્ટ મામલે ભાજપના જ કોર્પોરેટરનું લેટર બોમ્બ સામે આવ્યું છે। વોર્ડ નંબર 14ના ભાજપના નગરસેવક અને ધારાસભ્ય ઉદય કાનગડના ભાણેજ નિલેશ જલુએ કોન્ટ્રાક્ટ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। તો ટીપર વાનના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મનપાને 800 કરોડનું નુકસાન થયાનો પત્રમાં ઉલ્લેખ છે। કંપનીએ અંદરોઅંદર સમજી ભાવ ભર્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। હકીકત બાદ પણ ટેન્ડર પ્રક્રિયા થશે તો મારી જવાબદારી નહીં તેવું પત્રમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે। સંકલન બેઠકમાં પણ નિલેશ જલુ ગેરહાજર રહ્યા હતા। નાખેલું છે જે સિસ્ટમ નવી એમાં માની લો કે મટીરિયલ રિસાયકલિંગ ફેસિલિટી પ્લસ પીટીડી નાખેલું છે, પર ટન ડેનો જે અનુભવ હોય આ રીતનું એને લોકોએ ટેન્ડરિંગ બહાર કર્યું હતું જે મારા ધ્યાનમાં નહોતું। અને એનો ખર્ચો એનું માની લો કે પ્રી કોસ્ટિંગ ખૂબ ઊંચું આવે કેમ કે એને કોન્ટ્રાક્ટરે ખુદે બધી સામગ્રી વસાવવાની છે અને એમાં મેન પાવર જે છે એ ટોટલ એને આપવાના છે અને એમાં